કેશોદના રંગપુર ગામે આવેલ અનસુયા આશ્રમના સંત રામપુરી બાપુ ગુરુ કિશનપુરી બાપુ કૈલાસવાસી થતા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 7 થી 8 ગામના ભાવિક ભક્તોએ આયોજનમાં ભાગ લીધો હતો। સવારના 8 થી રાત્રિના મોડે સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રિના 9 કલાકે સંતવાણી અને લોક ડાયરો યોજાશે। આ કાર્યક્રમમાં ગોપાલ સાધુ, અલ્પાબેન પટેલ, રાજ ગઢવી સહિતના કલાકારો ભાગ લેશે। સંત રામપુરી બાપુ છેલ્લા 48 વર્ષથી અનસુયા આશ્રમમાં સેવા પૂજા કરી રહ્યા હતા। તેમના કૈલાસવાસ થવાથી રંગપુર સમસ્ત ગામ તેમજ આસપાસના ગામ લોકો જોડાતા ભંડારાનો મોટો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા સમાધિના દર્શન કરી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। આ સાથે મોટી સંખ્યામાં આસપાસના સાધુ સંતોની હાજરી પણ જોવા મળી હતી। આ આશ્રમ હવે પછી તિલક વિધિ થતા શામળદાસ બાપુ ગોંડલિયા આ મંદિરમાં સેવા પૂજા કરશે। મારું નામ રમેશભાઈ બાબરિયા। આજે કેશોદ તાલુકાના રંગપુર ગામમાં સંત શ્રી રામપુરી બાપુ જે 7-5 તારીખે રામચરણ એટલે કે પોતાની ચેતનામાં ભળી ગઈ આવા સંત વિરલ ભાગ્યે જ જોવા મળે છે। રંગપુર ગામમાં અનસુયા આશ્રમ સંત શ્રી રામપુરીજી બાપુજી આ જગ્યા ઉપર 48 વર્ષ ત્યાગ અને વૈરાગ જેના જીવનની અંદર ભરપૂર જોવા મળતો, જેણે જગ્યાની બારું એક પગ પણ નથી રાખ્યો અને 22 વર્ષ થયા પોતે અન્ન પણ છોડી દીધું, આવો ત્યાગ જેમના જીવનમાં છે એવા સંતો અમારા રંગપુર ગામને આંગણે 7 તારીખે 7/5ના રોજ વિદાય લઈ અને પોતાની ચેતનામાં ભળી ગઈ એવા સંતો ભાગ્યે જ જોવા મળે। અને આજુબાજુના 7 થી 8 ગામ આજ સાગમટે ઉમટી પડ્યા છે બાપુના દર્શનાર્થે અને પ્રસાદ લેવા માટે। અને સાંજનો આજે 22 તારીખના રોજ સંતવાણીનો પણ ભવ્ય કાર્યક્રમ છે અને આજના દિવસે બાપુનો ભંડારો પણ છે। સંતો આજુબાજુના ગામડામાંથી મહંતો અને ભાવપ્રેમી માણસોનો આજ જોરદાર જમાવણો આજ રંગપુર ગામને અનસુયા આશ્રમને આંગણે આજ જોવા મળેલ છે। ખરેખર ધન્ય છે આવા સંતોને, આવી ભૂમિની અંદર સંતો આવી અને સંસારીઓને પ્રોત્સાહિત કરતા રહી એના પુણ્યને આધારે આજ દુનિયા ચાલે છે એમ કહીએ તો પણ એમાં કાંઈ વાંધો નહીં। ખરેખર ભાવ વિભોર થઈ ગયેલા આજ રંગપુર ગામના માણસો અને રંગપુર ગામની જે સ્વયંસેવકો માણસો છે તન મન દય અને એવી આકરી સેવા કરે છે। ખરેખર આવી ગરમી અને ઉકળાટની વચ્ચે પણ આવું જોરદાર કામ કરે છે એવા આજના અમારા ગામના સ્વયંસેવકો ભાઈઓ, ગ્રામજનો તેમજ આજુબાજુની જે ભાવિક માણસો છે તેનો પણ પૂરતો અમને સાથ સહકાર મળેલ છે। તો ધન્ય છે આવા સંતોને કે જે આવી ભૂમિ ઉપર આવી અને અમારા ગામને ધન્ય કર્યું। અને આજે વિશેષ કે આ ભૂમિમાં જે સેવા પૂજા અર્થે આજ ગામના શામળદાસ બાપુ ગોંડલિયા તેમને આ જગ્યા ઉપર એ તિલક વિધિ કરી અને આ જગ્યા તેને આરતી સેવા પૂજા માટે સોંપેલી છે। તો ખરેખર સદનસીબ છે આ ગામડું કે પૂજાનો અવસર પણ અમારા ગામના એક સંતને મળેલ છે।